15 ઓગસ્ટ 1947 ભારત વર્ષોના બ્રિટિશ શાસનની બેડીઓમાંથી આઝાદ થયું. પરંતુ અંગ્રેજોનો ઈરાદો હતો કે ભારત આઝાદ તો થાય પણ એક ન થાય અને નાના નાના અનેક દેશી રજવાડાઓના ટુકડાઓમાં વેર વિખેર થઈને રહી જાય. સદનસીબે આપણી પાસે એક એવા મહાપુરુષ હતા જેમણે આ પ્રપંચોને સમજી અને જેણે પોતાની કુનેહભરી રાજનૈતિક સમજાવટ દ્વારા અંગ્રેજોની આ કૂટનીતિને નિષ્ફળ કરી અને આ છૂટાછવાયા રજવાડાઓને ભારતીય ગણતંત્ર સાથે જોડાઈ જવા સહમત કર્યા. ખરેખર આ મહાપુરુષને સાચા અર્થમાં કહી શકાય આધુનિક ભારતના શિલ્પી, જેમણે ન તો માત્ર વિભાજિત ભારતને સંગઠિત કર્યું પણ જૂના શાસનતંત્રમાંથી અંગ્રેજીપણાને દૂર કરી નવી ભારતીય શાસન પ્રણાલી પ્રસ્થાપિત કરી. તેમનો જન્મ તો એક સામાન્ય ખેડૂત કુટુંબમાં થયો હતો, પણ તેઓ ભારતના આખા ખેડૂત વર્ગને સંગઠિત કરી ભારતની સ્વતંત્રતાની ચળવળમાં જોડવા પાછળ પણ જવાબદાર હતા. તેમણે સ્વરાજના સિદ્ધાંતની સાથે સાથે સુરાજના સિદ્ધાંતને પણ પ્રોત્સાહન આપ્યું. આ એક એવા મહાપુરુષ હતા જે આપણા દેશને સમજતા હતા, જે સામાન્ય માણસની આકાંક્ષાઓને સમજતા હતા, અને એ હતા આપણા સૌના લોકલાડીલા આગેવાન સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોખંડી પુરુષ. આજે સમગ્ર ગુજરાત માટે આ મહાપુરુષને શ્રદ્ધાંજલિ રૂપે એક વિશ્વ કક્ષાનું સૌથી વિશાળ સ્મારક અર્પવું એ ગર્વપૂર્ણ વાત બની રહી છે. એક વિરાટ પ્રતિમા જે આખા વિશ્વને અને ભારતની આવનારી પેઢીઓને નવ ભારતના ઘડતરમાં સરદારે કરેલા અતુલ્ય યોગદાનની યાદ અપાવતું રહેશે. એક એવું સ્મારક કે જે ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી ઊંચાઈ ધરાવતું હશે, તેમજ રિયો ડી જનેરોના ક્રાઇસ્ટ ધી રિડીમરના સ્ટેચ્યુ કરતા લગભગ 5 ગણું અને વિશ્વનું સૌથી ઊંચું સ્મારક બનશે. સરદાર સરોવર ડેમ કરતા પણ 1.5 ગણું ઊંચું અને લગભગ 60 માળિયા જંગી મકાન જેટલું કદાવર આ સ્મારક ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની હિંમતનો અને તેમણે દેશને અર્પેલી દેશભક્તિ અને શક્તિનો અનંતકાલીન પુરાવો બની રહેશે. તો પ્રસ્તુત છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી. ભારતના લોહ પુરુષ માટે ગુજરાતની નવીન પહેલ. ,182 મીટરની ઊંચાઈ ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે બંધ બેસતા મોકાના સ્થળની પસંદગી પણ એટલી જ અગત્યની હતી. અને ગુજરાતમાં સરદાર સરોવર ડેમ કરતા ઉત્તમ સ્થાન બીજું કયું હોઈ શકે? સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવશે નર્મદા નદી પરના ડેમથી 3 કિલોમીટર દૂરના અંતરે સાધુ બેટ પર અને સાતપુડા પર્વતમાળાની તળેટીમાં. 400 ફૂટની ઊંચાઈએ રચવામાં આવનારી દર્શક દીર્ઘા, જેમાંથી સરદાર સરોવર ડેમ અને તેની આસપાસનો નયનરમ્ય નજારો જોનારની આંખોમાં અઢળક ઉદ્ગારો ઉભા કરી દેશે. દુનિયાના અન્ય સ્મારકોની હારમાળામાં વધુ એક મૂક સ્મારક ન બની રહેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ચોક્કસ હેતુઓ પાર પાડતો જીવંત નમૂનો બની રહેશે. આ વિરાટ સ્મારકમાં સરદાર પટેલના જીવન પર આધારિત મ્યુઝિયમ અને ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી પણ ઊભી કરવામાં આવશે, જેમાં તેમના જીવન સ્મરણ, દેશની આઝાદી પહેલા અને પછીના સંઘર્ષો દરમિયાન રહેલી તેમની ભૂમિકા તેમજ સરદાર સરોવર યોજનાને પણ આવરી લેવામાં આવશે. આટલું જ નહીં, એક શાનદાર લેઝર શો તેમજ સાઉન્ડ અને લાઇટ શો પણ અહીંયા યોજવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં પણ તમામ સુખ સુવિધાઓ તેમજ સર્વોત્તમ જોડાણો સાથે મનોરંજનના માધ્યમો વિકસાવવામાં આવશે. સ્મારકની આસપાસનું શાંત કુદરતી વાતાવરણ વાહન વ્યવહારના પ્રદૂષણથી મુક્ત રહી શકે તે હેતુ સાથે આસપાસના સ્થળોથી આ જગ્યાને ફેરી એટલે કે હોડી સર્વિસથી જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ સરદારના પ્રિય વિષયો જેવા કે ખેતીવાડી વિકાસ, જળ વ્યવસ્થાપન, વનબંધુ વિકાસ, સુશાસન વ્યવસ્થા વગેરે ક્ષેત્રોના સંશોધન એકમો પણ સ્થાપવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટનું વિશ્વ સ્તરીય અમલીકરણ કરવામાં આવશે, જેના માટે જરૂરી પરવાનગીઓ પ્રાપ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટનું અમલીકરણ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ રચવામાં આવેલી ખાસ સોસાયટી દ્વારા કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર રાષ્ટ્રીય સ્મારક જ નહીં પણ દેશના સન્માનનું પ્રતીક હોવાથી ખાનગી અને જાહેર ક્ષેત્રો પણ ઉત્સાહપૂર્વક પોતાનો રસ દાખવશે અને આમ આ આખો પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું સુંદર સીમાચિહ્ન બની રહેશે. આ પ્રોજેક્ટનું વિશ્વ સ્તરીય અમલીકરણ શક્ય બનાવવા માટે આ સોસાયટી આંતરરાષ્ટ્રીય ટેન્ડરની પ્રક્રિયા દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને પણ આવકારી રહી છે. સક્રિયતાના દરેક ક્ષેત્રે ગુજરાત હંમેશાથી વિકાસની હરોળમાં સૌથી અગ્રેસર રહ્યું છે. વિશ્વનું સૌથી ઊંચું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની કલ્પના અને તેની ફળીભૂત થઈ રહેલી વાસ્તવિકતા આ માત્ર સરદારે આપણને આપેલા અમૂલ્ય વારસાની જ વાત નથી. એ તો છે સંદેશો જે આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનો છે. દેશની આઝાદીના લડવૈયાઓએ કરેલા સંઘર્ષનો સંદેશો, દેશને આઝાદીની પાંખો અર્પ્યા પછી પણ આપણા સૌના સ્વપ્નોને આર્થિક અને સામાજિક વિકાસની કાયમી ઉડાન આપવાનો સંદેશો. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.